વર્ષ 2011માં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ એટેમ્પ ટુ મર્ડર ફાયરિંગ કરી અને 1,77,000ની લૂંટ ચલાવેલી. એક ટેક્સટાઇલનું કારખાનું છે રિધિ ટેક્સટાઇલ. રિધિ ટેક્સટાઇલના માલિક વિનયભાઈ કાપડિયા છે. એને ત્યાં લગભગ તારીખ 26/9/2011ના રોજ 3 ઈસમો દેશી તમંચા અને હથિયાર સાથે આવેલા અને ત્યાં એમને લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસમાં લૂંટ ચલાવેલી. લૂંટ કર્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં ગુનો દાખલ થયેલો અને એટ એ ટાઈમ લગભગ 3 જેટલા આરોપીને પકડી લેવામાં આવેલા. તેમાંથી મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ કે જેમનું નામ ટુલ્લુ ઉર્ફે લાલા નાયક રહે ઓરિસ્સાવાળો લગભગ 14 વર્ષથી નાસ્તો ભરતો હતો. અત્રે વરાછા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને એવી હકીકત મળેલી ટેકનિકલ રિસોર્સિસ આધારે અને બાતમીદારોથી કે સદરનો આરોપી ઓરિસ્સામાં એના ગામ ધજોલા ખાતે હાલમાં છે, જેથી સદર બંને પોલીસના ડી સ્ટાફના જવાનો ત્યાં ઓરિસ્સા ખાતે જઈ અને લગભગ 10 દિવસ સુધી એ ગામની અંદર સફાઈ કામદાર બની, રિક્ષાવાળા ડ્રાઈવર બની રિક્ષા લઈ અને વોચમાં હતા. એ દરમિયાન સદર આરોપી ઓરિસ્સાના ધજોલા ગામ ખાતેથી મળી આવતા તેમને પકડી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ આવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.